નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસીડી એસે રાઇટિંગ કોર્સ, જેની અંદર આપણે જોઈ રહ્યા હતા પાર્ટ 2, જેનું નામ છે પાર્ટ્સ ઓફ સ્પીચ. આગલા વિડીયોની અંદર આપણે જોયું હતું સિંગ્યુલર, પ્લુરલ, નાઉન, જેની અંદર આપણે વાત કરી હતી રેગ્યુલર નાઉનની. આજે આપણે વાત કરવાના છીએ ઇરરેગ્યુલર નાઉનની. તો ચાલો શરૂ કરીએ. કે સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. જેને આગલો વિડીયો નથી જોયો તો જો ભાઈ, બહુવચન એટલે કે જે ગણી શકાય તેવી કોઈ પણ સંખ્યા બે કે તેથી વધારે હોય તો તેને શું કહેવાય? બહુવચન કહેવાય. બહુ એટલે ઘણી અને વચન એટલે સંખ્યા. અંગ્રેજીમાં નામ અથવા સંખ્યા, સંજ્ઞા એટલે પણ નામ જ થાય ભાઈ. સંજ્ઞા એટલે શું થાય? નામ. એનું બહુવચન બે રીતે થાય છે. કેટલી રીતે થાય છે? બે રીતે થાય છે. એક છે રેગ્યુલર પ્લુરલ, જેને કહેવાય નિયમિત રીતે થતું બહુવચન, કે જેના થોડા ઘણા નિયમો છે ને નિયમોને આધીન એ બહુવચન થશે, જેને આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા. આજે આપણે જોવાના છે ઇરરેગ્યુલર પ્લુરલ, એટલે કે અનિયમિત રીતે થતું બહુવચન. આના કોઈ નિયમો હોય જ નહીં ભાઈ. ખ્યાલ છે? આના કોઈ નિયમો હોય નહીં, પોતાની રીતે જ બહુવચન થતું હોય. એના બહુવચનના શબ્દો અલગ જ હોય છે, પરંતુ છતાં આપણે આ નિયમોને 10 નિયમોની અંદર ઢાળી દીધા છે, જેથી કરી આપણે જો એક્ઝામમાં પૂછાય, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્લાસ 3 ની અંદર, તો આપણે આરામથી એને ટીક કરી શકીએ, અથવા ખૂબ જ નજીકનો જવાબ છે તે આપણે ટીક કરી શકીએ. એટલા માટે આ બધા ઇરેગ્યુલર પ્લુરલ છે તેને આપણે 10 નિયમોમાં ઢાળી દીધા છે. તો ચાલો આપણે હવે તેની વાત કરીએ. સૌથી પહેલો છે રૂલ 1. રૂલ 1 શું કહે છે? કે કોઈ પણ નામ છે એમાં મોટા ભાગના નામની પાછળ en લગાડો ને તો એ શું થઈ જશે? બહુવચન થતા હોય છે. તો તમને એવું લાગશે સાહેબ en ક્યાં લગાડવાનું? તો તમે જુઓ, એવા 3 જ નામ છે બસ, જે કોમન નામ છે, મારા નજરમાં આવે છે 3 જ. કે અહીંયા આપ્યું છે ચાઇલ્ડ, તો એની પાછળ en હોવું પડે. અહીંયા આપ્યું છે ઓક્સ, તો એની પાછળ en હોવું પડે. અને ત્યાર પછી આપ્યું છે બ્રધર, તો એની પાછળ en હોવું જોઈએ. આ 3 નામ એવા છે કે જેનું તમારે બહુવચન બનાવવું હોય તો પાછળ શું લાગે છે? en લાગે છે. હવે તમે મને એમ કહેશો કે સાહેબ અહીંયા ચાઇલ્ડ છે, તો અહીંયા ચાઇલ્ડ એટલું થયું, તો અહીંયા ren છે, અહીંયા ખાલી en છે. અહીંયા બ્રધર છે તો અહીંયા ઓ છે એનો ઈ કર્યો છે, અને અહીંયા er છે એનું શું કર્યું છે? en કર્યું છે. એટલા માટે જ મિત્રો આ ઇરરેગ્યુલર છે ને, આના કોઈ નિયમો છે નહીં, પણ આ નામને તમે યાદ કરી રીતે રાખશો, ગોખી જશો. એટલે તમારે શું યાદ રાખવાનું છે? ચાઇલ્ડ નું ચિલ્ડ્રન, ઓક્સ નું ઓક્ઝન, અને બ્રધર નું બ્રેધરેન. આવી રીતે થાય છે. બ્રધર્સ પણ વાપરી શકાય છે, પણ એ બ્રધર્સ કોણ વાપરે છે? પોએટ વાપરે છે, કવિ. પણ આપણે જ્યારે બહુવચન કરવાનું થાય તો બ્રેધરેન, આવી રીતે જ છે એનું બહુવચન છે થશે. બસ આને નિયમો કહેવાય. ખ્યાલ આવે છે કે આપણે શું કરશું? en લગાડીને બહુવચન કરશું. ક્લિયર? પણ હવે જો અહીંયા ચાઇલ્ડ હોય તો તમને ખ્યાલ આવી ગયો ને કે એવી રીતે નહીં થાય. ત્યારબાદ વાત કરીએ રૂલ 2 ની. રૂલ 2 એવું કે છે કે કેટલાક નામનું બહુવચન બનાવતી વખતે ડબલ ઓ હોય ને, ડબલ ઓ, એનું શું થઈ જાય? ડબલ ઈ થઈ જાય. ડબલ ઓ નું ડબલ ઈ થઈ જશે. કોમન નાઉન આટલા જ છે: ફૂટ, ફીટ, ટૂથ, ટીથ અને ગુઝ ગીઝ. આ 3 જ છે. આ 3 નામ એવા છે કે જેનું તમારે બહુવચન કરવું હોય તો આ જે ડબલ ઓ આપ્યા છે એનું શું થઈ જશે? ડબલ ઈ છે તે થઈ જશે. આ 3 નામમાં જ કોમન નાઉન આ 3 નામની અંદર જ છે તે થશે. ફૂટ નું ફીટ, ટૂથ નું ટીથ અને ગુઝ નું ગીઝ. ખ્યાલ આવે છે? 3 નામ એવા છે. પરંતુ જો ઘણા નામ એવા છે કે ડબલ ઓ હોય છતાં એસ લગાડીને બહુવચન થાય છે. કયા કયા? બુક, બુક્સ, રૂમ, રૂમ્સ, હુક, હુક્સ, અને હજી એક છે રૂફ. રૂફ નું શું થઈ જશે? રૂફ્સ. ખાલી શું લાગે છે પાછળ? એસ લાગે છે. તો તમને એવું થશે કે અમારે કયો નિયમ યાદ રાખવાનો? તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે જો આ 3 નામ છે, ફૂટ, ટૂથ અને ગુઝ, તો આ 3 નામની અંદર જે ડબલ ઓ છે એનું શું થઈ જશે? ડબલ ઈ થઈ જશે બહુવચન કરવું હોય ત્યારે. બાકી કોઈ પણ નામની અંદર વચ્ચે તમને ડબલ ઓ આપે તો તમે શું લગાડશો? ખાલી એસ લગાડશો. કેમ? કારણ કે 3 જ નામ છે, બીજા કઈ છે નહીં. ક્લિયર? તમને જો દેખાય તો કમેન્ટ કરજો. મેડિકલ ડિક્શનરી લઈને ન આવતા હું. આગળ જોઈએ. રૂલ નંબર 3 શું કહે છે? કે કેટલાક નામમાં એ હોય ને, એની જગ્યાએ ઈ લખો ને એટલે એનું શું થઈ જાય? બહુવચન થઈ જાય. તો કેટલાક ને 2 નામ જ એવા છે કે જેની જગ્યાએ એ હોય ને ઈ લખો તો એનું બહુવચન થઈ જાય. 2 નામ કયા છે? એ 2 નામમાં છે મેન એન્ડ વુમન. પણ જો હું તમને એમ કહું કે ખાલી એક જ નામ એવું છે કે જેનામાં તમારે એ નું શું કરવાનું છે? ઈ કરો તો એનું શું થઈ જશે? બહુવચન. કેટલા નામ એવા છે? એક જ નામ એવું છે કે જેની જગ્યાએ તમને એ આપ્યું હોય તમે ઈ કરો એનું થઈ જશે બહુવચન, અને એ નામ છે MAN.
MEN છે એમાં MEN કરો એટલે શું થઈ જશે બહુવચન. જો અહીંયા વુમન આપ્યું છે ને પણ પાછળ શું છે ભાઈ MEN, તો અહીંયા શું થઈ ગયું MEN બહુવચન. ખ્યાલ આવે છે. પછી પોસ્ટમેન, જેન્ટલમેન, પોલીસમેન, આ ગમે તે હોય તમારે MEN આપેલું હોય કોઈ પણ નામની અંદર અને એનું બહુવચન કરવું હોય તો તમે MEN છે તે કરો, એટલા માટે એનું શું થઈ જશે બહુવચન થઈ જશે. એક સિવાય એ કયું, એ છે રોમન. શું છે રોમન. હવે આ રોમન શું છે ભાઈ, આ રોમન છે એક ઓલા આપણે અમે કેમ બ્રાહ્મણ એમ એ રોમન છે, તો અહીંયા શું આવશે ખાલી રોમન્સ. શું આવશે રોમન્સ. દાખલા તરીકે હું તમને એનું જ એક્ઝામ્પલ આપી દઉં. હું અહીંયા લખી દઉં, આ મેં લખ્યું બ્રાહ્મણ. શું લખ્યું બ્રાહ્મણ. તો અહીંયા પાછળ MEN આવે છે ને, તો અહીંયા આનું MEN નહીં થાય. ખ્યાલ આવે છે. અહીંયા શું લાગશે એમ જ લાગશે, એસ જ લાગશે, સોરી બ્રાહ્મણ્સ. ખ્યાલ આવે છે. એવું થશે. સમજાણું ને. તો આ બે નામને ખાસ ધ્યાન આપો કે અહીંયા MEN હોય તો MEN નથી કરવાનું, પણ બીજા બધા નામ છે જ્યાં MAN આપેલું હોય ત્યાં તમે શું કરશો MEN કરો, તો એનું શું થઈ જશે બહુવચન છે તે થઈ જશે. ક્લિયર થયું બધું? ખ્યાલ આવે છે ને. ચાલો આગળ જોઈએ. રૂલ નંબર 4. રૂલ નંબર 4 એવું જ કહે છે કે ઘણા નામ એવા છે કે જેમાં UM અથવા ON આપ્યું હોય ને નામના અંતે, તો એનું એ કરો ને તો શું થઈ જાય બહુવચન થઈ જાય. UM અને ON આપ્યું હોય તો એનું એ કરો તો શું થઈ જશે બહુવચન થઈ જશે. તો જેમ કે બેક્ટેરિયમ, તો અહીંયા બેક્ટેરિયમમાં UM આપ્યું છે તો એનું શું કરશો એ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા બહુવચન નામ છે. ત્યારબાદ ઓટોમેટન, તો એનું થઈ ગયું ઓટોમેટા એટલે સ્વચાલિત, સ્વયંસંચાલિત. પછી ક્રાઇટેરિયન, તો એનું થઈ ગયું ક્રાઇટેરિયા, માપદંડ. ખ્યાલ આવે છે. આ ઉપરાંત એક જબરજસ્ત નામ તમને જાણીને એવું લાગશે કે ઓહો સર આ બહુવચન નામ હતું અને એનું એકવચન આવું થાય, તો હા મિત્રો એનું એકવચન આવું થાય અને એ નામ છે ક્યાં ગયું, હા આર્યું ડેટમ. શું છે ડેટમ. એનું બહુવચન થશે ડેટા. શું થશે ડેટા. આ ડેટા છે તે બહુવચન નામ છે અને એનું એકવચન શું થશે ડેટમ. તો ખ્યાલ આવે છે ને. દાખલા તરીકે તમને એક્ઝામમાં પૂછી જાય. ખ્યાલ આવે છે. આ પેપર સેટર આ વિડીયો જોયો હોય તો તમને પૂછી શકે. એટલા માટે ધ્યાન આપજો. 4 નિયમોને જોયા છે. આ બહુવચન કઈ રીતે કરવાના એના નિયમો છે. આ નિયમોને આધીન તમે ઇરરેગ્યુલર પ્લુરલ છે તે યાદ રાખી શકો છો. આગળ વધીએ. રૂલ નંબર 5. રૂલ નંબર 5 એવું કે છે કે ઘણા નામ એવા છે કે જેમાં એ હોય એનું એ કરો ને તેનું બહુવચન થઈ જાય. એ હોય એનું શું કરવાનું છે એ કરવાનું છે. તો જેમ કે અલગા, તો અલગાઈ. અલગા એટલે શેવાળો. એલ્યુમના, તો એલ્યુમનાઈ. અમીબા, અમીબાઈ. ખ્યાલ આવે છે. લાર્વા, તો લાર્વાઈ. આ બેક્ટેરિયાના નામ છે બધા. કેના નામ છે બેક્ટેરિયાના નામ છે. તો ઘણા નામ એવા છે કે જ્યાં એ હોય એનું એ કરો તો શું થઈ જાય બહુવચન છે તે થઈ જાય છે. હવે અલગા એટલે શેવાળ આપણને તો કોમન નાઉન છે કે નહીં, આપણે આજુબાજુ રહેલું. ખ્યાલ આવે છે. ત્યારે અમીબા છે એને આપણે ઓળખતા હોય. હવે તમને કે અમીબાનું બહુવચન શું થાય, તો અમીબા કેમ, કારણ કે એ આપ્યું હોય તો શું કરવાનું એ કરવાનું. તો એવા નામો હું લઈને આવ્યો છું જે આપણી જાહેર જીવનની અંદર આપણી આજુબાજુ જોવા મળે છે ને આપણે સામાન્ય રીતે એનો ઉપયોગ છે તે કરતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે. તો બની શકે એમાંથી કોઈ નામ છે તે પૂછી જાય. હવે અમીબા આપણે 1000 વાર નામ સાંભળ્યું હોય પણ તમને પૂછે કે અમીબાનું બહુવચન શું થાય, તો પછી આપણે અમીબાઝ કરીને આવીએ એના કરતા અમીબાઈ થશે. કેમ, કારણ કે સરે નિયમ લખાય તો એ હોય તો શું કરશું એ કરશું. આગળ વાત કરીએ. રૂલ નંબર 6 કે ઘણા નામ એવા છે કે જ્યાં US આપ્યું એનું શું કરશો RA કરશો. તો ઘણામાં US નું I કરવાથી પણ બહુવચન થતું હોય છે. આગળ જોઈશું. અહીંયા શું કે છે US છે એનું RA કરવાથી બહુવચન થાય. જેમ કે કોર્પસ એનું થાય કોર્પરા. કોર્પસ નું થવું થાય કોર્પરા. હવે કોર્પસ નો મતલબ થાય બોડી, અથવા એક બેક્ટેરિયા છે એનું પણ નામ છે કોર્પસ. ત્યારબાદ છે જીનસ, એનો મતલબ થાય જીનેરા. હવે આ જીનસ નો મતલબ શું થાય જાતિ, જાતિ. અને જીનેરાનો મતલબ શું થાય જાતિઓ. મતલબ ઘણી બધી જો બેક્ટેરિયા બટરફ્લાય ની ઘણી બધી જાતિઓ છે તો એને કહેવાય જીનેરા. તો US આપેલું હોય તો એનું શું કરશો RA કરશો તો શું થઈ જશે મિત્રો એનું બહુવચન છે તે થઈ જશે. ક્લિયર થાય છે ને બધાને? ઓકે ચાલો ડન. આગળ વાત કરીએ. રૂલ નંબર 7 કે ઘણા નામ એવા છે કે જેમાં US છે એનું શું કરશો I કરશો. આગળ શું જોયું કે US છે એનું RA કરી શકાય અને US છે એનું I કરો એટલે શું થઈ જાય એનું બહુવચન છે તે થઈ જાય છે. તો US નું RA જોઈ લીધું. હવે જોઈએ US નું I કરવાથી કઈ રીતે બહુવચન થાય છે. જેમ કે આપ્યું છે કેક્ટસ, તેનું બહુવચન થશે કેક્ટી. શું થશે કેક્ટી. કેક્ટસ ખબર છે ને થોર આજુબાજુ જોવા મળે ને. હવે તમને એક્ઝામમાં પૂછી લીધું હોય તો કેક્ટસ નું બહુવચન શું થાય પણ હવે આવડી જશે કે નહીં. એનું શું થશે કેક્ટી થશે. ક્લિયર ને બધાને એપ્લિકેશન વાળા બધાય? ઓકે ડન. ચાલો આગળ વાત કરીએ. હવે અહીંયા લખેલું છે સિલેબસ. સિલેબસ નું બહુવચન થાય સિલેબી. શું થાય સિલેબી. કેમ, કારણ કે આ US છે એનું શું કરશું I છે તે કરીશું. શું કરશું I કરીશું. આ બધા ટોપિક છે તે પૂછાય એવા છે.
આપણે જેટલું જે ભણ્યા છીએ એ બધાયની તમે પ્રેક્ટિસ કરશો. એ દરેક ટેસ્ટની અંદર એક એક એમસીક્યુ એવો છે જ કે જે તમને કોઈ ને કોઈ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. મતલબ એબીસીડી થી એસે રાઇટિંગની અંદર બધું જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જો એલ્યુમનસ, એનું શું થાય? એલ્યુમની. એલ્યુમની એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થી. શું થાય? ભૂતપૂર્વ વિદ્યાર્થી. તો અહીંયા યુ અને અહીંયા એસ છે, તો એનું શું કરી દીધું છે? આઈ છે તે કર્યું છે. આવું પૂછાય તો આપણે યાદ રાખવાનું છે ને આવું જ કંઈક પૂછાય. હવે કેક્ટસ શબ્દ તમારી નજરમાં છે, સિલેબસ તમારી નજરમાં છે, એલ્યુમની તમારી નજરની અંદર છે, તો આનું તમને એક વચન બહુવચન પૂછે તો તમને આવડી જાય. એટલા માટે આ બધા નામો યાદ રાખવાના છે. કઈ રીતે યાદ રાખી શકાય? એના નિયમો દ્વારા. સમજાય છે ને? આગળ વાત કરીએ આપણે ફોકસ, તો એનું થશે ફોકી. શું થશે? ફોકી. યુએસ નું આઈ થશે. આગળ જોઈએ હવે રૂલ નંબર 8. રૂલ નંબર એવું કે છે કે ઘણા નામ એવા છે કે જેમાં આઈએસ આપ્યું હોય ને, શું આપ્યું હોય? આઈએસ. તો એ આઈએસ નું ઈએસ કરો ને તેનું બહુવચન થઈ જાય. તો અહીંયા તમે શું જોવાનું છે કે આઈ નું ઈ કરો એટલે બહુવચન. જો એસ તો છે, આઈ નું શું કરો? ઈ એટલે બહુવચન. પણ આપણે એવી જ રીતે યાદ રાખશું કે આઈએસ આપ્યું હોય એનું ઈએસ કરો તો બહુવચન થાય. આપણે એવી રીતે જ યાદ રાખશું કારણ કે સહેલેથી યાદ રહી જાય છે એટલા માટે. તો તમે જુઓ અહીંયા આપ્યું છે એક્ઝિસ. એક્ઝિસ એટલે ધરી છે ને, પૃથ્વીની ધરી. પૃથ્વી ધરી ઉપર ફરી રહી છે એને કહેવાય એક્ઝિસ. એનું તમને બહુવચન કરવાનું કે તો આઈએસ નું શું થાય? ઈએસ થાય. ખ્યાલ આવે છે? પણ અહીંયા નામના અંતે એસ આપ્યો છે તો ઈએસ કરો તો આ ખોટું પડશે. ખ્યાલ આવે છે? કેમ? કારણ કે આ એસ છે, આ એસ નીકળી જશે અને શું આવશે? ઈએસ આવશે. એક્ઝિસ. આવી રીતે થશે. પૂછાઈ ગયું હોય તો આગળ વાત કરીએ. મેં તો ટેસ્ટમાં પૂછી જ લીધો છે એટલે તમે ધ્યાન આપજો. એનાલિસિસ, તો આ એસ નું શું કર્યું છે? ઈએસ એટલે એનાલિસિસ, વિશ્લેષણ. ત્યારબાદ વાત કરીએ બેઝિસ. બેઝિસ એટલે આધાર. આ એસ નું શું કર્યું છે? ઈએસ એટલે શું થઈ ગયું? બહુવચન છે તે થઈ ગયું. ક્લિયર થાય છે ને બધાને? ચાલો આગળ વાત કરીએ આપણે રૂલ નંબર 9. રૂલ નંબર 9 એવું કે છે કે ઘણા નામ એવા છે કે જેમાં ઈ એ યુ હોય તો એનું ઈ એ યુ એક્સ કરવાથી, મતલબ જો નામની પાછળ ઈ એ યુ આપ્યું હોય તો તમારે ફક્ત શું કરવાનું છે? એક્સ એડ કરો એટલે નામનું શું થઈ જશે? બહુવચન થઈ જશે. અને આ એક્ઝામની અંદર એકવાર પૂછાઈ ગયું હતું. આ બ્યુ એટલે પ્રેમી અને બ્યુક્સ એટલે પ્રેમી પંખેડાઓ ઘણા બધા હોય એ, પણ આ નહોતું પૂછાણું. અહીંયા જો ઈ એ યુ આપ્યું છે એનું શું થઈ ગયું? ફક્ત શું કર્યું? એક્સ એડ કર્યું. આ નહોતું પૂછાણું. પૂછાણું તું આ બ્યુરો. બ્યુરો નામ સાંભળ્યું ને? હા, સીઆઈડી માં આવતો હતો ને, સીઆઈડી બ્યુરો. આ બ્યુરો નું પૂછાઈ ગયું હતું તો ફક્ત એની પાછળ શું લાગે? એક્સ લાગે. તો બ્યુરો નું બહુવચન કરવા માટે શું લાગશે? એક્સ. શું યાદ રાખવાનું કે નામના અંતે ઈ એ યુ આપ્યું હોય તેનું ઈ એ યુ એક્સ થાય. ક્લિયર? આગળ જો રૂલ નંબર 10. જો નામના અંતે ઈએક્સ અથવા આઈએક્સ આપ્યું હોય, નામના અંતે શું આપ્યું? ઈએક્સ અથવા આઈએક્સ આપેલું હોય તો એનું આઈસીઈએસ કરવાથી શું થઈ જશે? બહુવચન થઈ જશે. નામના અંતે ઈએક્સ અથવા આઈએક્સ આપ્યું હોય તો એનું આઈસીઈએસ કરવાથી એનું બહુવચન થઈ જશે. ફોર એક્ઝામ્પલ એપેન્ડિક્સ, તો અહીંયા આઈએક્સ આપ્યું છે તો શું થઈ જશે? એપેન્ડિસીઝ. ખ્યાલ આવે છે? ત્યારબાદ અહીંયા આપ્યું છે કોડેક્સ, તેનું શું થશે? કોડિસીઝ. કારણ કે ઈએક્સ અને આઈએક્સ આપ્યું હોય તો એનું શું થઈ જશે? આઈસીઈએસ થઈ જશે જો એનું બહુવચન કરવું હોય તો. ક્લિયર થાય છે ને આટલી બાબતો? તો હવે બંનેમાં સેમ રહેવા જોઈ લઈએ કે સિંગ્યુલર એક હોય અને પ્લુરલ પણ એ જ હોય. તો એવું પેલું નામ છે ડિયર. ડિયર એટલે હરણ. એક હરણ હોય તો એને હરણ કહેવાય ને 1000 હોય તો એને હરણ જ કહેવાય, ડિયર જ કહેવાય. ત્યારબાદ છે ફિશ. એક માછલી હોય તો ફિશ કહેવાય ને ઘણી બધી હોય તો ફિશ જ કહેવાય. પણ જો અહીંયા ખાસ યાદ રાખો કે જો માછલીની પ્રજાતિ વિશે વાત થાય છે તો ત્યાં તમે ફિશિસ છે તે કરી શકશો. ક્યારે? જ્યારે માછલીની પ્રજાતિની વાત થાય ત્યારે. નહીતર ફક્ત અને ફક્ત શું આવશે? ફિશ. મેં એક માછલી પકડી હોય તોય ફિશ અને મેં 1000 માછલી પકડી હોય તોય ફિશ જ. ક્લિયર? પણ મારી પાસે અલગ અલગ પ્રજાતિની માછલીઓ છે. સમજો હું શું બોલું છું કે મેં એક માછલી પકડી, મેં 1000 માછલી પકડી, તો માછલી એક વચન છે. પણ મારી પાસે ઘણી બધી અલગ અલગ પ્રજાતિની શું હોય? માછલીઓ હોય. તો આ શું થઈ ગયું? બહુવચન થયું કે નહીં? એમ જ્યારે પ્રજાતિની વાત હોય ત્યારે ફિશ નું શું થઈ શકે? ફિશિસ છે તે થઈ શકે. એ સેન્ટેન્સ પ્રમાણે લાગુ પડે. દાખલા તરીકે તમને પૂછે આઈ હેવ મેની કાઇન્ડ ઓફ, અને ખાલી જગ્યા આપી દે, બરોબર? અને બીજું એવું પૂછે આઈ caught many, ખાલી જગ્યા. તો આઈ હેવ મેની કાઇન્ડ ઓફ. કાઇન્ડ ઓફ નો મતલબ થાય પ્રકાર. આઈ હેવ મેની કાઇન્ડ ઓફ ફિશિસ. મારી પાસે ઘણી બધી માછલીના પ્રકાર છે. અને આઈ caught many fish. મેં ઘણી માછલી
પકડી. ખ્યાલ આવે છે? સેન્ટેન્સના ભાવાર્થ પ્રમાણે આપણને ખબર પડશે કે આપણે એનો ઉપયોગ છે તે કઈ રીતે કરી શકીએ. ત્યારબાદ હજી એક છે પોલીસ. તમારા સોસાયટીની અંદર એક પોલીસ વાળી વ્યક્તિ આવી તો તમે શું કહો? પોલીસ આવી છે. અને 7-8 જણા આવ્યો તો શું કહીએ? પોલીસ આવી છે. ખ્યાલ આવે છે? અને ત્યારબાદ એક છે શીપ. શું છે? શીપ. શીપ એટલે ઘેટું. આનું બહુવચન ક્યારેક શું થાય? સૂપ થાય. આ એકવચન સૂપ થાય. ક્યારેક શું થાય? સૂપ. કઈ રીતે ખબર? કે આપણે આગળ જોયું ને, શું જોયું આગળ? આપણે જોયું ટૂથ. તો ડબલ ઓ હોય એનું શું કરીએ? ડબલ ઈ કરીએ ને. તો અહીંયા શું આપ્યું છે? ડબલ ઈ આપ્યું છે ને શીપમાં. તો એનું સૂપ શું થાય? આ એક વચન છે તે સૂપ થઈ શકે. અને એનું બહુવચન છે તે એને આપણે શીપ છે તે ગણી શકીએ. તો આ ચેક ના ખોલે ખ્યાલ આવે તમને? ચલો ચોટી ગયું છે એટલે નહીં ચેકાય. પણ આટલી બાબત ખબર પડી કે શીપનું ક્યારેક સૂપ છે તે થતું હોય છે. હું એકવાર બુક વાંચતો તો મેં જોયું હતું. પણ આપણે આ બાબત છે પણ એને શું કરશું? ધ્યાને છે તે રાખીશું. ક્લિયર આટલી બાબતો? ચલો સમજાણું કે શું કીધું મેં? કે શીપ બહુવચન છે પણ એનું એક વચન જો તમને આવી રીતે આપી દે ને શુભ, તો એ સાચું કરીને આવતું રહેવાનું. ક્લિયર? કારણ કે ઘણી જગ્યાએ થતું હોય છે. કેમ? ઇરેગ્યુલર છે ભાઈ. શું છે? ઇરેગ્યુલર છે. આટલી બાબત ક્લિયર થઈ. તો વળી પાછા બધા નિયમોને એકવાર શાંતિથી જોઈ લઈએ. આપણા નિયમો શું કહેતા હતા એને? કે તમે સમજો કે રૂલ 1 કે ઘણા નામને en લગાડીને આપણે શું કરશું? બહુવચન. જેમ કે ઓક્સ હોય તો ઓક્ઝન. રૂલ નંબર 2 કે ડબલ ઓ હોય, ડબલ ઓ, તો એનું શું થઈ જશે? ડબલ ઈ થાય અને નામનું શું થઈ જશે? બહુવચન થઈ જશે. જેમ કે ફૂટનું થઈ ગયું ફીટ. ક્લિયર થાય છે? ત્યારબાદ આપણે વાત કરીએ કે એ હોય તો એ ઈ લખવાથી બહુવચન થઈ જશે. શું હોય? એ હોય તો એની જગ્યાએ શું કરશું આપણે? ઈ લખશું તો બહુવચન થઈ જશે. જેમ કે મેન અને મેન આ એક જ છે ભાઈ, ધ્યાન રાખજો. આવી રીતે જ થાય. ત્યારબાદ જો યુએમ અને ઓએન હોય તો એનું એ કરવાથી બહુવચન થઈ જશે. જેમ કે ક્રાઇટેરિયોન તો ક્રાઇટેરિયા. ખ્યાલ આવે છે? આગળ હતું બેક્ટેરિયમ તો બેક્ટેરિયા. એવી રીતે. ત્યારબાદ એ હોય તો એનું એ ઈ કરવાથી બહુવચન થાય છે. જેમ કે અલગા તો અલગાઈ. ત્યારબાદનો નિયમ જો યુએસ હોય એનું આર એ કરવાથી બહુવચન થાય છે તો કોર્પસ, કોર્પોરા. ત્યારબાદ જોયું કે આઈએસ નું ઈએસ કરવાથી, મતલબ આઈએસ હોય તો શું કરશું? ઈએસ કરવાથી બહુવચન થઈ જાય છે. જેમ કે એનાલિસિસ, એનાલિસિસ. ત્યારબાદ જોયું આપણે કે યુએસ નું આઈ કરવાથી બહુવચન થાય છે. જેમ કે કેક્ટસ તો કેક્ટી. ત્યારબાદ આપણે જોયું કે ઈએયુ હોય તો પાછળ ફક્ત શું લગાડશું? એક્સ કરવાથી બહુવચન થઈ જાય છે. જેમ કે બ્યુરો, બ્યુરોક્સ. અને 10મો નિયમ આપણે જોયો કે ઈએક્સ અથવા આઈએક્સ હોય તેનું આઈસીઈએસ કરવાથી બહુવચન છે તે થઈ જાય છે. જેમ કે કોડેક્સ તો કોડેસિસ. ખ્યાલ આવી ગયો? એક વચનનું બહુવચન નામ કરવાના કેવા નિયમો હતા? ઇરેગ્યુલર પ્લુરલ હતા. આ નિયમો ખૂબ જ અગત્યના છે. કેમ? કારણ કે હવે ટફ એક્ઝામ થાય છે તો આ બધા નિયમોને આધીન છે તે આપણને એક વચનનું બહુવચન કરવાનું પૂછાતું હોય છે. એટલા માટે જો તમે મસ્ત રીતે વિડીયો ભણી ગયા છો, તમે નોટ્સ બનાવી નાખી છે અને હવે તમારે આની પ્રેક્ટિસ કરવી છે, તો તમે 10,000+ MCQ સિરીઝ જે અમે લોન્ચ કરી છે ડી ટીચની એપ્લિકેશન ઉપર, ત્યાં જઈ અને તમે આની ટેસ્ટ આપી પોતાનું નોલેજ છે તે તપાસી શકો છો. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. થેન્ક યુ.